હાલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. જય માતાજી અને જય બાપા સીતારામ. તો અતારમાં અમે સીવી ઘીરે, કારણ કે આજ છે ભાદરવી, એટલે આપણે હુરધન દાદા જે હોય એને આપણે ખીર ને એવું જમાડવાનું હોય, એટલે એ આપણે જમાડી દીધું છે. નાળિયેર બાળિયેર વતેરી વાયા છે, અને હવે આપણે જવાનું થશે વાડીએ. કારણ કે આપણે તો શું કર્યું છીએ તો તમને ખબર જ હશે. આપણે છે તે રીંગણીમાં લઈએ છીએ ખડ, અને એમ પા મેડમ જોવે તૈયાર થાય છે. બોલો. તૈયાર તો થાવું જ પડે ને. પેલા તો બધાને જય માતાજી. આપડે ચોસ ઘરનું કામ બધું આપડે મોડું થયું છે. પણ આપડે દાદા ને ખીર ને એવું બધું કરવાનું હતું, એટલે થઈ ગયું છે 10 વાગી જશે. અને હવે પછી આપડે જવાનું છે વાડીએ. તો હાલો વાડીએ જઈને મળવી. તો હાલો, આજ છે ભાદરવી, અને આપણે વાડીએ જઈને ઢોર બોર નું કરીને વ્યાવ્યા હતા, અને હવે આપણે જાવી છીએ ખાખુઈ સુખનાથ મહાદેવ આપણે જાવી છીએ. તો હું જીતુભાઈ અને જયશ્રી અને આજ તો અમારે પૂજાભાઈ છે કેમેરામેન, તો અમે ચારે જાવી છીએ. અને હવે હળવે હળવે આવતા થઈ જઈશું. તો હાલો, આપણે છે તે ખાખોઈ અને તુરખાવાળા જોડે પૂજી ગયા છે. એટલે કે હવે આપણે સુખનાથ મહાદેવનું મંદિર કાંઈ આગું નથી, ત્યાંથી અડધો કિલોમીટર જેવું થાય છે. અને આ રસ્તો જાય છે આપણે ખાખોઈ, આઈપા આવી એટલે આ તુરખા જાય છે. તો આપણે છે તે ખાખોઈ સુખનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે, અને આપણે ગાડીને પણ પાર્ક કરી દીધી છે. અને આ જોવા અમે 4 છે, અને આ એનો ગેટ છે. તો સામે જતા આપણે પગથિયે આવી જાય છે, તો હાલો હળવે હળવે આપણે ચડી જઈએ. અને હવે અમારા જોવાની છે ત્યાં થાક્યા છે, એટલે પોરો ખાઈ લીધો. થાક્યા નથી થઈ ગયા. અને આવું શ્રીરામ ઠેઠ સુધી લખેલું આવશે બે કોઈ. તો અમે છે તે ખાખોઈ મહાદેવનો ડુંગર છે એ ચડી ગયા છીએ, અને હવે આપણે તમને છે તે મહાદેવના દર્શન કરાવી, અને અમે પણ કહી લેવી કાંઈ. તો હાલો, આગળ મંદિર છે આપણે ના જઈશું. હાલો. તું નહીં આવી. કઈ કઈ અમે પાછા મળીએ ત્યારે.
ના ના નો હોય. હા છે ધૂણો, આપણે ધૂણો. તો અમે છે તે સુખનાથ મહાદેવના દર્શન કરી લીધા છે બધા હતા. અને આમ તો હેઠે ધૂણો છે, ના હોય તો દર્શન કરી લેવા નહીં. અને હવે ઘડીક અમે છે તે અહીંયા પોરો ખાવા બેઠા છીએ, કારણ કે આપણે દાદરો ચડીને આવ્યા એટલે તરત જ પેલા દર્શન કરી લીધા હતા. અને આપણે તમને હોય ત્યાં દર્શન કરાવ્યા. અને એમ પા ધીરુ ભગત જો બેઠા છે. તો હાલો હવે છે તે આપણે રસોડા વિભાગને એ બધું તમને બતાવું કે કેવડા કેવડા અહીંયા રસોઈ કરવાના તપેલા અને એવું બધું છે. તો હાલો આપણે આગળ એ બધું તમને બતાવું. તો આ છે આપણે લાકડા ફાડવાનું મશીન છે. એ લાઈટ થી હાલે. હા હા. તો આપણે આ છે રસોડા વિભાગ, ચૂલા ની એ બધી. અને આ જો મારી જેવડા તપેલા છે. બધા હાલ તો આગળ ઉપર હતો. આ જો તમે જોઈ શકો છો, ખુદા કરતા મોટું તપેલું છે. ઈંટની ઓલપા પડ્યું ને એ તો ઈંટથી નહીં મોટું છે. હા હાલો તો હવે છે તે આપણે જે ભોજનાલય છે એ આપણે હવે એ તમને દેખાડું. હા એ દેખાડ્યું. હાલ હાલો આ જગ્યા છે એ આપણે આ ભોજનાલય છે. અહીંયા આપણે પ્રસાદીનું મેન વ્યવસ્થા અહીંયા હોય, જમવાની પ્રસાદી જમવાની વ્યવસ્થા. હા છે ને યા ચૂલામાં મેક દેવાય. આ જુઓ કાઉન્ટર છે. આટલા બધા કાઉન્ટર કમ્પ્લીટ ગોઠવી દે ને. અને માણસો હોય આમાં અને પૂનમના દિવસે ત્યારે અહીંયા ક્યાંય આપણે જમવા ઊભું રહેવાની જગ્યા ન હોય. તો આપણે છે ત્યાં અહીંયા પહેલાં શરૂઆતમાં જ્યારે સુખનાથ મહાદેવ પ્રગટ થયા ત્યારે અહીંયા ભવ્ય મેળો ભરાતો હતો અમાસે પૂનમે. આ એ જગ્યા છે. અને આપણે આ જે લોકેશન ઉપર ઊભા છીએ આ શોખ પડતો હતો. અને આઈમ્પા મેળો, અહીંયા મેળો, અને આઈમ્પાથી બધા વાહન આવતા હતા. અને આ બધે મેળો થતો અને આ શોખ છે. તો હવે આપણે છે તે સુખનાથ મહાદેવના દર્શન કરી લીધા અને મેળો ક્યાં ભરાતો એ પણ બતાવ્યું. અને આપણે ભોજનાલય બતાવ્યું, દેખાડ્યું. અને આપણે રસોડામાં કેવડા તપેલા છે એ પણ દેખાડ્યા. અને હવે આપણે છે તે ધીરુ ભગતના દર્શન કરવાના છે. તો એને જે આપણે દર્શન કરી લીધું કા. અને પછી આપણે પાછા આપણા ઘરે રવાના થઈ જઈશું. તો હાલો આપણે છે તે પહેલાં દર્શન કરી લઈએ. ચાલે
મળશું. શું કરવા મને છોકરા પણ તો આપણે છે તે સુખનાથ મહાદેવના દર્શન કરી વાળ્યા છે અને હવે આપણે વૈયા જઈશું ઘરે, એટલે કે મોટા હક પર. તો હાલો હળવે હળવે થઈ જવી હાલતા. તો હાલો આપણે હવે વૈયા જઈએ છીએ ઘરે, અને ઘરે પૂગશું ત્યાં થઈ જશે અંધારું. તો આપણે વિડીયો સારો નહીં આવે, અને આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બાય બાય.